હેલો ગાઈસ, મેં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારા વ્લોગમાં. જે ચેનલનું નામ છે એમ જ મકુ. તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો. તમને આવા યુનિક કન્ટેન્ટ જોવા જ મળશે. હું ગમે અહીંયા ટૂરમાં જઈશ બધું તમને જોવા મળશે. ચાલો હું તમને બતાડું છું. અત્યારે અમે આવ્યા છીએ અમદાવાદમાં રોકાણા છીએ એક હોટલમાં. ત્યાં તમને મારા કમીના ફ્રેન્ડ્સ બતાવું. આજે નાસિરભાઈ નાવામાં 2 કલાક કાઢી નાખી. 9 વાગ્યાનો ગયેલો તો 11 વાગે બહાર નીકળ્યો છે. જોવે નહીં અદુડી જેવી લઈને. આજે જાવીદભાઈ આવી છોકરીઓ જ જોતા હોય છે વિડીયોમાં. આજે ભાણુભા તમે કંઈક બોલો. ઉઠા જ ચોજી ભાણુભા તમે. હા, ડવ લેતા આવજો. કન્ડિશનર ને આવશે ડવ ખાલી. જરાક જલ્દી આવજો, સંડાસે લઈ દીજો. बोलिए ना जाहिद भाई, आप भी साथ में बोलिए. पहले से होगा भाई मुझे नहीं आवड़ता. अभी मजा आएगा ना भिड़ो. તો હલો થોડીક વારમાં મળી જાય. હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી તમને લઈ જાય અમદાવાદના શહેનશાહ હજરત શાહ આલમ બાવા સરકારની દરગાહે. ને હું અમારા કંઈક મહેમાની આવે છે એનાથી તમને મલાવીશ. બધાય નાહી ધોઈને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આ ભાઈનો એક તમારો ટેલેન્ટ બતાડું. જો એક ભાઈ છે અમારા, જોજો ખાલી આ બૂટ ફોર્મલ જોડી છે. આ અમારા ભાઈ જાવીદભાઈ જો પહેરે છે આવી રીતના. કોઈ कौन है ये लोग, कहाँ से आते हैं ये? તો આમ તમે મેચિંગ કરો છો તમને કેવું લાગે છે? અમને બહુ સરસ લાગે છે. અમે ગમે એવું હોય, ફોર્મલ હોય, જીન્સ હોય. અમારી પાસે બૂટ જ એક છે, કઈ દે ને ભાઈ. તો ફોર્મલ ભેગો લોફર પહેરાય ને. એક છે. ચલો બધા બહાર નીકળી જાઓ, રૂમ ચેક કરવા. ચલો મધુસેનભાઈ, ઓવર ટાઈમ થઈ ગયો છે અમારો રૂમ ખાલી કરવાનો. એના એક્સ્ટ્રા પૈસા લાગી ગયા છે. કઈ ભૂલાતું નથી ને મમદભાઈ? ના ના, હા, આપણે હોટલ બની રહી છે એનું એકવાર જો આ જે કામ ચાલુ છે. ઓ નાસિરભાઈ ક્યાં જાવ છો? આપણે ખેતી આ વ્યૂ જોવો અમારી હોટલનો વ્યૂ. દ્રાક્ષના વેલા છે ને, દ્રાક્ષના વેલા કહેવાય. કોઈ દી જોયા નહીં હોય આપણા જામનગર બાજુ આસપાસ હોય. હા, દ્રાક્ષના વેલા કહેવાય. અને તો અમદાવાદ કોરા યુગે છે. ઉગતા નથી અહીંયા, એની ખેતી થાય છે પ્રોપરલી. આપણે ચા બાજુ ઓલી બાજુ પણ ઈ જ છે. જોઈ લો છેક સુધી દ્રાક્ષના વેલા તમને દેખાઈ રહ્યા છે. કારણ કે જામનગર બાજુ ઓછા થાય છે. આપણે રાજકોટ જામનગર બાજુ. આ ખેડા અમદાવાદ. હા, હફીઝભાઈ છે એ આખી દુનિયાનું બધું જાણકારી છે એના પાસે, તો એ આપને સમજાઈ રહ્યા છે. તો તમે એની વાતને ઇગ્નોર ના કરતા દિલથી સાંભળજો. બહુ જ ગરમ થઈ ગઈ છે આપણી. હોટલ છે. આ બેગ થેલા ને બધું એમાં રખાઈ છે, જોઈ શકો છો તમે. ને હવે અમે જાસી સીધા નાસ્તો કરવા. હા, અમે જે હોટલમાં રોકાણ હતા એ હોટલના માલિક. ચલો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. બેગનું કલેક્શન અમારા માટે બહુ વધારે છે, તમે જોઈ શકો છો. અનગિનત બેગ રહ્યા છે અમારા. એક દી માટે 50 દીનું સામાન લઈને આવ્યા હતા. આને આપજો. એ બધું ક્રેડિટ આને જાય છે. આને આપવાનું છે આપણે. ફરી એકવાર જોવો. અમારી પાસે ગરીબ માણસો છે. આપણા મમનભાઈ, એનું તમે આવું. આ છે મારો વાસિયા. જોવો તો એની હેરસ્ટાઈલ ને પર્સનાલિટી ને બધું તમે જોઈ જ શકો છો. આવો દુનિયામાં કોઈ મેચિંગ નહીં કરતો જો અમારો આ માસિયાર કરે. બરોબર. મમનભાઈ નો લુક જોવો તમે, લુક જોવો. ડેસિંગ લુક આવી રહ્યો છે, एकदम डेसिंग. इतनी खुशी मुझे आज तक
चलो तो हम निकलते हैं यहाँ से. અહીંથી નાસ્તો કરવાને મારા ભાઈઓ બધા ડિસ્કસ કરી રહ્યા છે કે શું ખાવું. હાલો તમને લઈ જાઉં હોટલે. હા મારા ભાણુભા આવી ગયા છે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને લુંગી બુંગી ચડાવીને. તો ભાણુભા હવે તમને કેવું લાગે છે? તમે ફ્રેશ થઈ ગયા છો? હવે આમ માઇન્ડ જરાક શાંત લાગે છે? માઇન્ડ એમ સમજો ને કે ઠંડા બોર જેવો થઈ ગયો છે. વાહ ભાઈ વાહ. તો નાસ્તો કરી બતાડશું હવે. ભૂમેશભાઈ ઓર્ડર શું દેશી આપણે મેન્યુ કાર્ડ જોઈ શકો છો તમે. હોટેલ રોનકનો મેન્યુ કાર્ડ છે. तू बोल नहीं भाई, तुझे मैंने ना पाई. तेरा सीन मैंने लिया, तू बीच में बोले नहीं. આવી ગયો છે અમારો નાસ્તો. તો હવે અમે સૂળ બોલાવી દઈ પછી મળી નીકળી ગયા છે ખાઈ પીને બહાર. હવે અમારે થોડુંક પેડામાં કામ છે, થોડુંક પતાવી લઈ પછી જાય અમદાવાદ સાલમ બાવાની દરગાહ. હાલો તમને મળી ડાયરેક્ટ જ અમદાવાદ. સિગ્નેચર લઈ લીધી છે, ડાયરેક્ટ જવાનું છે આપણે ફેક્ટરી. નહીં, આપણે ત્યાંનો સીન નથી લેવાનો. આપણે ડાયરેક્ટ અમદાવાદ સાલમ બાવાની દરગાહ મળી છે ડાયરેક્ટ અમદાવાદ. હજી કેટલું જેટલું છે નાસિરભાઈ અમદાવાદ? 10-15 મિનિટ. ओके खबर भाई फिल्मती है लेकिन कमाल है और हमारे जिंदगी के साथ तन्नू भाई मैं तो क्या हूँ क्या मेरी औकात है बाबा ताजुद्दीन का उर्स छाया है छाया छाया है छाया यहाँ रहमत का बादल छाया है छाया यहाँ रहमत का बादल અમદાવાદમાં કન્સ્ટ્રક્શન કામ તો ચાલુ જ છે હજી. હું ડેટ ભાઈ અમદાવાદમાં એક કન્સ્ટ્રક્શનનું કામ આપણા જામનગરની જેમ ચાલુ જ છે એમ કહું છું. હા કેમ પોલનું કામ જ ચાલુ રહ્યું છે, આમાં હજી ચાલુ જ રહ્યું છે. ના કોન્ટ્રાક્ટ આપણે નથી લીધેલો, પણ જસ્ટ ફોર એડવાઇસ ઇન યોર ફોલોઅર્સ મોહમ્મદ હુસેન. એવી રીતના છે. અચ્છા, હે જાવેદભાઈ? એ આપ સમજો ના કે ના ના ગુજરાતી બોલો તમે, કાંઈ વાંધો નહીં. ગુજરાતી બોલી અચ્છા, ગુજરાતીમાં જ બ્લોગ છે હું આપણો. તમને એમ કહી રહ્યો છું કે તમે જાણે એમ લખો કે જામનગરમાં દરેડ હોય, ધુઆ હોય, એવી રીતના અમદાવાદનું એટલું દૂરનું લોકેશન છે. પછી અમદાવાદ બાકી છે મારા ભાઈઓ. તો આ શું આવ્યું છે જાવેદભાઈ? આ આપણે કઈક ચોકડીનું નામ તો સારું હતું. આપણે અચ્છા, હવે વટવા જવાનું છે હમણાં આવશે. આપણે કયા ગામ જવાનું? વટવા વટવા વટવા. તો અમદાવાદની ટ્રાફિક એટલી હોવાના કારણે અમે ઉતરી ગયા છીએ નીચે ને અહીંથી હાલીને, કારણ કે ટ્રાફિક એટલી બધી છે તમે જોઈ જ રહ્યા હશો. અમારા હિદાયતભાઈ આગળ જોઈને હાલીને જાય છે. ઓહ, બહુ ટ્રાફિક છે જો તો. ઓહો હો હો, બહુ લાંબી લાઈન છે ની માને. આ ક્યારે ખુલ્લી જશે હિદાયતભાઈ? આ રસ્તો ક્યારે ખુલ્લી જશે?
માને આપણે રાત એમને એમ થઈ છે જાય. નહીં રસ્તામાં એવું આગળની ગાડી છે ને એ હા. વરી રહી છે, બીજું કંઈ છે નથી. એના હિસાબે ટ્રાફિક છે. પાછળ બતાવે છે वो तो બહુ લાંબી જ લાઈન થઈ ગઈ છે. અમારી રાત પણ થઈ જાય. અમારે સીધું વાંચીને સીધું ખાવાનું જોઈએ. ઓહો. કોઈ નથી ખાવી લાગી. આ કોઈને પોળો પડ્યો છે. આ જોઈ લો. ખાલી આને ખાતી ગયો પણ રોટલો નથી ખાતો. સમજ લો કે ભાઈ. ઓહો હો, એની માં આ છે ઓ ભાઈ અમદાવાદની ટ્રાફિક. ઓહો, હવે આમ જાસી તો અમે લાંબી ના થઈ જાય. જો ભૈરી છે. અમારા ઓફિસ ભાઈ રસ્તો આપે છે બધાને. શું થયું ઓફિસ ભાઈ? ખોલાવો ખોલાવો. હા, બોલાવી રહ્યો છું. રોડ બંધ, આગળ તો સાવ બંધ છે, જોઈ શકો છો. હવે આ રોડ ઉપર બોલાવે. આપણે જવાનું છે, ઓલા રોડ ઉપર જવાનું. પુલિયો ચડવાનો છે. જો 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 જો. તો હાલો થોડોક રોડ ખુલી જાય પછી તમને દેખાડું છું. હમણાં તો થાકી ગયો મેં આ બતાડીને. ત્યાં અમારી ગાડી બતાતી નથી હજી. આપણે કેટલા લગભગ અડધો કિલોમીટર આગળ ગાડી મૂકીને આવ્યા હતા આપણે. આપણે બહુ આગળ આવેલા આવ્યા. ટ્રાફિક એક ગાડી થ્રી લાઈન છે, આપણે વન લાઈનમાંથી ગાડીઓ આવે એવી રીતે જવાનું છે. થ્રી લાઈન આખી પેક છે આગળ. સિટી બસ લાગે છે અમદાવાદ. લાલ ટમેટો. હર્ષભાઈ થોડોક રોડ ખાલી કરાવજો ને. બધા આપણે જોઈ રહ્યા છે. ઓ આઈ આ લાઈન આવી. ચાલો અમારી ગાડી આવી જાય તાલે બંધ કરું છું પછી પાછું ચાલુ કરું. તો હવે અમારી ગાડી દેખાય છે, શાયદ આવી ગયા. ચાલો. ઓ એની માને બહુ લાંબી લાઈન છે. नहीं दिखाया कहीं.
आती है थोड़े चलते हैं तो મોહનભાઈ આવી ગઈ છે કુતુબી આલમ શાહ गड्डी वहाँ आगे रहेंगे કે મઝાર શરીફ क्या चाहते ना करे गड्डी ना हो શું હતું ब्लैक झंडा है गली गली में ये गेट यहाँ तो वहाँ जो गेट सामने है यहाँ कुछ भी आ जाओ કુતુબી આલમ મેન આ તો શું દેખાય આ પેલી એ હતી હોય શું હતું મજા दरगाह से અચ્છા कुछ भी आ जाओ હવે છે આ કુતુબી આલમ મને એમ કે ઓલું હતું गाड़ी है ना કુતુબી આલમ સરકાર गाड़ी उठे અહીંયા રહેશે એની ગાડી હા એવી પાર્કિંગ છે ना उठे सामने जगह उन्हीं रिक्शा नहीं આપણે અંદરથી આવ્યા છે ગેટ દેખા મેઇન ગેટ આ નથી મેન ગેટ ये जाए છે मेन गेट ઓહ ભાઈ શું અમે આવી ગયા છીએ અમદાવાદના નજદીક જ એક વટવા ગામમાં ત્યાં ઘણા લોકો આવ્યા નહીં હોય એક મજાર છે બાવાનો એનું નામ છે શાહે કુતુબી આલમ તો જે લોકોએ ના જોયું હોય એ પણ જોઈ લેજો બહુ માસાલા દરગાહ છે ચાલો તમને હું આના દીદાર કરાવી દઉં ચાલુ રહેજો મારા સાથે જોડાયેલા રહેજો વ્લોગમાં વ્લોગ એટલો માસાલ્લા સુભાનલ્લા ગેટ છે બાવાની મજાનું સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ सुभान अल्लाह क्या माशाल्लाह मंजर है ભાઈ જોઈ લો કેટલી સુકૂનવાળી જગ્યા છે આ મસ્જિદ છે બાવાની દરગાહની બાજુમાં જ સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ કેટલી સુકૂનવાળી જગા છે આ છે વજુ ખાનું ચાલો વજુ કરી લઉં પછી પાછો વ્લોગ ચાલુ કરું હા મસાલા તો દુઆ સલામ થઈ ગઈ છે બાબાની દરગાહે તો તમે કોઈ દી આવ્યા ના હો તો એકવાર તો જરૂર આવજો હા અહીંયા અમદાવાદની બાજુમાં જ ગામ છે કુતુબી આલમ બાવાની મજા બહુ મસાલા મજા આવી ગઈ એકવાર તો તમે જરૂર આવજો લો હવે અમારે અહીંયાથી જવાનું છે બાબાની બીજી દરગાહે બાબા શાહ આલમ ત્યાં પણ તમને બતાવવાનું બધું चलो मिलते हैं थोड़ी देर में हम लो शाहे उमंग के लिए हम ये बेकसर ગાઈસ ઇંતજાર થયો પૂરો અમે આવી ગયા બાબા શાહ આલમની દરગાહે જોવો અહીંયાનો તમે પાર્કિંગ જોવો ખાલી કેટલો ભરેલો ઓય માં બહુ મોટો પાર્કિંગ છે અત્યારે ફૂલ ગર્દી હશે પાછો જુમેરાત છે ને બાબાની દરગાહનો ગેટ જોવો કેટલો માશાઅલ્લાહ છે સુભાનઅલ્લાહ માશાઅલ્લાહ माशाल्लाह माशाल्लाह
સાહેબ પાછળ દેખ્યો નહીં ભાઈ. બહુ વધારે જ ગરદી છે. बाबा की दड़का का दूसरा गेट. हाँ सुभान अल्लाह सुभान अल्लाह. ये कितना माशाल्लाह मंजर है. वजू खाना. માશાલ્લાહ. તમે પહેલી વાર આવી રહ્યા છો, તમને કેવા ખુશ છો બાબાની દરગાહ જોઈને? માશાલ્લાહ, મને ઈચ્છા હતી અમદાવાદ જવાની અને હુકમ થઈ ગયો આવીને. એટલી આમ અંદરથી એટલી. તમે પહેલી જ વાર આવી રહ્યા છો ને? પહેલી જ વાર આવી રહ્યો છું. અમદાવાદ તો ઘણી વાર આવ્યો છું, બટ શાહ આલમ બાબાની દરગાહે પહેલી વાર જ આવ્યો છું. આમ બાબાનો મંજર જોઈને તમને કેવું લાગે છે? દિલને રૂહને ટચ થઈ જાય એમ. એટલી ખુશી બયાન નથી થતી. પાછો આજ તો જુમેરાત છો તમે પાછા આવ્યા. જુમેરાત છે. બાબાનો કરમ હશે કે તમારા સાથે આવવાનું થયું, ભાઈબંધ દોસ્તારની સાથે આવવાનું થયું. ઇન્શાઅલ્લાહ હવે તમે વારંવાર આવશો. ઇન્શાઅલ્લાહ. બાબાનો હુકમ કે સુકૂન જ એટલો છે બાબાની દરગાહે. સુકૂન એટલો છે કે સુકૂન મળી રહ્યું છે. બધે નથી ગયા કે સુકૂન કી જગહ કોણ સી, તો સુકૂન કી જગહ યહી. બાબાના મેદાન જોઈ લ્યો ખાલી દરગાહનો. તમે મસ્જિદ બી બહુ મોટી છે, આપણે જોઈ શકો છો. ખાલી આ મસ્જિદનું, બાબાના દરગાહની મસ્જિદ. પબ્લિકે બહુ વધારે જ છે આજે. ચલો દુઆ સલામ કરી આવી પછી તમને બતાડું. પડી ગયો. બાબાથી બિછડવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આખરી શેર થઈ જાય બાબાની શાનમાં કે જો માંગના હે માંગ લો યહાં સે, જો માંગના હે માંગ લો યહાં સે, હર बिगड़ी किस्मत संवरती है इसी आस्ताने से. हेलो खुदा हाफिज़.